હેલો વિદ્યાર્થી મિત્રો, ધુરંધર સિરીઝમાં ચેપ્ટર નંબર 2 શરૂઆત કરીએ. શોર્ટ રિવિઝન. 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક ને 4 માર્ક ગમે તે પૂછાય. આપણા પેપરના આપણા રિઝલ્ટમાં માર્ક છપાઈ જશે. ઓકે, તો ચાલો માર્ક છાપવા માટે પહેલાં ભણવું પડશે, સમજવું પડશે. તો સમજી લ્યો. હલો ધુરંધરો. તો એનું ચેપ્ટર નંબર 2 એસિડ, બેઝ અને સાર. તો એસિડ, બેઝ અને સારની અંદર આપણે જોઈ તો કે એસિડ, બેઝ અને સારની અંદર સૂચક. સૂચક એટલે શું? તો સૂચક એટલે કાંઈ નહીં, એ ખબર પાડવા માટે કે એસિડ છે કે બેઝ. ખબર કેમ પડે? તો કે એના માટે કંઈક જોઈ તો કે સૂચક એ સૂચના આપશે કે આ એસિડ છે ને આ બેઝ છે. તો કે સૂચકના 3 પ્રકાર છે ભાઈ. એક કૃત્રિમ સૂચક, કૃત્રિમ સૂચક. કૃત્રિમ સૂચક એટલે શું? તો કે જે પ્રયોગશાળામાં બનેલા હોય, હે ને, એના 2 નામ છે, યાદ રાખજો, મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન. કુદરતી સૂચક એટલે શું? જે ભગવાને બનાવ્યા હોય. લિટમસ પેપર, હળદર. હા, હું કે તમે હળદર ના બનાવ્યા, એ ભગવાન બનાવે. લાલ કોબીજના પાન, એ કુદરતી સૂચક છે. પછી ઘ્રાણેન્દ્રિય સૂચક, જે સૂંઘવાથી એને કહેવાય લવિંગ, વેનીલા, અર્ક અને ડુંગળી. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે અમુક સૂચક છે કે લવિંગ છે, આપણે લવિંગવાળું કપડું કરી એકદમ બાંધી દીધું હોય, પછી કપડામાં લવિંગની વાસ બેસી જાય. પછી 2 દ્રાવણ છે આપણી પાસે, એક દ્રાવણમાં નાખ્યું પણ વાસ એમને રહી, ના બદલાણી, તો એને એસિડ કહેવાય. બીજા દ્રાવણમાં નાખ્યું, વાસ હેલી ગઈ, હા હેલી ગઈ, તો એને શું કહેવાય? એને બેઝ કહેવાય. એટલે આ રીતે ખબર પડી જાય, જો વાસ હેલી જાય તો બેઝ, ના હાલે તો એસિડ. ઓકે, આગળ જાય તો કે એસિડ અને હવે એસિડની અંદર આ ચેપ્ટરમાં આપણે સમજવાનું છે કે એસિડ અને બેઝ ધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો એસિડ અને બેઝ ધાતુઓ કેવી રીતે પ્રક્રિયા કરે છે એમ નહીં, એસિડ અને બેઝ ધાતુઓ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે. તો એસિડની જોઈ લઈ. આગળ જોઈએ તો કે આપણી પાસે છે મંદ સલ્ફ્યુરિક એસિડ અને છે દાણાદાર ઝીંકના ટુકડા. એ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને શું બને? ક્ષાર બને. અને પછી જે નીકળે એ શું નીકળે? વાયુ નીકળે. અને એ વાયુ શું છે? હાઇડ્રોજન. અને તમને બધાને ખબર પડે ને, હાઇડ્રોજન છે ને એમ સળગતો વાયુ છે, એટલે મીણબત્તી નજીક લઈ જાય ને તો સળગે. તો એસિડને ધાતુ સાથે પ્રક્રિયા કરી તો ક્ષાર અને હાઇડ્રોજન મળે છે. તો દાણાદાર ઝીંકના મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા H2ની પરખ કરીએ તો ઝીંક સલ્ફાઇડ મળે. સલ્ફ્યુરિક એસિડ હોય તો ઝીંક સલ્ફાઇડ અને હાઇડ્રોજન ગેસ છૂટો પડશે. આગળ જોઈએ તો ઝીંકની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરતા ઝીંક ક્લોરાઇડ અને હાઇડ્રોજન ગેસ છૂટો પડશે. પણ આ બેઝિક છે ભાઈ. ભાઈ આ બેઝ છે. NH3 શું? HNO3 શું? HNO3 હાઇડ્રોજન સોડિયમ ઓક્સાઇડ. તો એની સાથે પ્રક્રિયા કરી, HNO3 સાથે પ્રક્રિયા કરીએ એટલે હાઇડ્રોજન ગેસ મુક્ત થતો નથી. પ્રશ્નમાં એવું પૂછાય કે ઝીંક છે એ CH3COOH સાથે પ્રક્રિયા કરીએ તો હાઇડ્રોજન ગેસ મુક્ત થાય છે? તો કે ના, નથી થતો. ઓકે, આગળ જોઈએ. જે ધાતુને હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય, યાદ રાખજો, જે ધાતુઓ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય તેની એસિડ સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અને જે વાયુ હાઇડ્રોજન કરતાં ઓછો સક્રિય હોય અને એસિડ સાથે પ્રક્રિયા કરતાં હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. સમજાઈ ગયું? હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય એમાં એસિડ નાખો તો હાઇડ્રોજન મુક્ત થાય, એટલે પ્રક્રિયા કરો તો. અને હાઇડ્રોજન કરતાં ઓછી સક્રિય ધાતુ હોય એમાં એને એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો વાયુ મુક્ત થતો નથી. હવે ધાતુ કાર્બોનેટ. હાલો, શું? ધાતુનો કાર્બોનેટ.
ને હાઇડ્રોજન કાર્બોનેટ સાથે ધાતુનો કાર્બોનેટ અને ધાતુનો હાઇડ્રોજન કાર્બોનેટને એસિડ સાથે પ્રક્રિયા કરવાથી શું થાય? હવે સોડિયમ કાર્બોનેટ છે, એને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવીએ છીએ એટલે આપણને કસનળી મારફતે મળે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. શું મળે છે? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ. એટલે એસિડને ધાતુના કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાવીએ તો ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. શું? ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બોનેટ છે એટલે કાર્બન ડાયોક્સાઇડ આવશે ને, અને પાણી એટલું છૂટું પડશે. ઓકે, ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરાવો તો ખાલી ક્ષાર નહીં મળે, પાણી મળે, ક્ષાર અને હાઇડ્રોજન ગેસ મળે. પણ ધાતુની એસિડ સાથે, ધાતુ કાર્બોનેટની એસિડ સાથે પ્રક્રિયા કરો, ક્ષાર, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. એક કસનળી લો, એમાં 0.5 સોડિયમ, એ લખવાનું કેમ આમ લખવાનું હો, એક વખત દર્શાવી દો, પછી તમે તમારી રીતે લખી લેજો કે કસનળી લો, આશરે 0.5 ગ્રામ સોડિયમ કાર્બોનેટ નાખો અને તેની અંદર 0.5 ગ્રામ સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ લ્યો, તેમાં આશરે 2 ml કેટલું 2 ml HCl ઉમેરો. ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાંથી પસાર કરો અને અવલોકન થાય તે નોંધી લ્યો. જલ્દી નોંધી લ્યો કે સોડિયમ કાર્બોનેટ સાથે HCl સાથે પ્રક્રિયા થઈને NaCl, સોડિયમ ક્લોરાઇડ મળશે, પાણી મળશે અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. પછી એમાં ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડના વાયુને ચૂનાના પથ્થરમાંથી પસાર કરતા, તો આપણને CaOH ટ્વાઇસ મળ્યું હતું, એમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ જે આપણને પહેલા ચેપ્ટરમાં આપણે ભણી ગયા હતા, પસાર કર્યા એટલે કાકોત્રી અને પાણી મળશે. એટલે આ પણ કેવી પ્રક્રિયા ગણાય? તો કે આ કેવી પ્રક્રિયા ગણાય? તો કે ધાતુના કાર્બોનેટવાળી પ્રક્રિયા ગણાય. આગળ વધીએ કે એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરે તો શું થાય? તો એસિડ અને બેઝ એકબીજા સાથે પ્રક્રિયા કરે તો મળે ક્ષાર અને પાણી. અને એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે, આ તો યાદ દેવડા માટે હો, એસિડ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળે. કયો? હાઇડ્રોજન. પણ એસિડ બેઝ કરે તો ક્ષાર અને પાણી. તો આમાંથી એસિડ કોણ છે? તો કે HCl. બેઝ કોણ છે? તો NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો મળશે શું? આ સોડિયમ Cl ભેગો ભાગશે અને હાઇડ્રોજન OH ભેગો ભાગશે, એટલે NaCl, સોડિયમ ક્લોરાઇડ, ક્ષાર મેળો અને પાણી તો જિંદાબાદ, પીએગા, મજા કીએ જા. હાલો આગળ, ધાત્વિક ઓક્સાઇડની એસિડ સાથે પ્રક્રિયા. હવે ધાતુનો ઓક્સાઇડ છે એની એસિડ સાથે પ્રક્રિયા કરી તો ક્ષાર અને પાણી જ મળે. એના ક્ષાર બધા લીલા હશે. હાલો, ધાતુ શું છે? કોપર ઓક્સાઇડ, એસિડ HCl સાથે પ્રક્રિયા કરી તો CuCl2 મળ્યું અને પાણી છૂટું પડ્યું. પછી અધાત્વિક ઓક્સાઇડની બેઝિક સાથે પ્રક્રિયા કરો તો શું થાય? તો કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે તેને એસિડિક ઓક્સાઇડ કહે છે. આ યાદ રાખજો હો, આ થોડુંક IMP છે, યાદ રાખજો. અને કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે, શું બનાવે? એસિડ બનાવે, તેને એસિટિક એસિડ કહે છે, એસિટિક એસિડ. ઓકે. અને અધાત્વિક ઓક્સાઇડ છે SO2 + H2O gives H2SO4. સલ્ફ્યુરિક એસિડ, સલ્ફર ઓક્સાઇડ પ્લસ પાણી. આગળ વધીએ. તમામ એસિડ અને બેઝમાં શું સામ્યતા છે? તો કે કાંઈ નથી ભાઈ. HCl હાઇડ્રોક્લોરિક એસિડ છે ને, એ H+ આયનો મુક્ત થાય છે અને ગ્લુકોઝ આલ્કોહોલ છે એમાં જે બલ્બ છે એ પ્રકાશિત થતો નથી. એસિડ છે એમાં H+ આયનો વધારે મુક્ત હોય છે અને બેઝ છે એમાં OH- આયનો મુક્ત હોય
છે. એસિડ અથવા બેઝનું પાણીના દ્રાવણમાં શું થાય છે? શું થાય છે? શું થાય છે ભાઈ? શું થાય છે? એસિડનું પાણી સાથે પ્રક્રિયા કરી તો શું મળશે? તો કે એસિડની વર્તણૂકમાં H+ આયનનો બેઝિકની વર્તણૂકમાં OH આયનો જવાબદાર હોય છે અને H+ વાયુ ઉત્પન્ન થતો હોવાથી તે એસિડની જેમ કહેવાય છે. એટલે HCl ને પાણી સાથે પ્રક્રિયા કરી તો ક્લોરીન મળે છે અને પાણી છૂટું પડે છે. H3O છૂટું પડે છે અને NaOH ને પાણી સાથે પ્રક્રિયા કરી તો Na+ ને OH- છૂટું પડે છે. એસિડ અને બેઝના દ્રાવણો કેટલા પ્રબળ છે એ જાણવું હોય તો pH માપક્રમ ખૂબ જરૂરી છે. pHમાં P એટલે થાય પોટેન્સ, પોટેન્સ એટલે શક્તિ, અને pHનું માપન છે એ 0 થી 14 સુધીનું હોય છે. અને હાઇડ્રોજન pHની અંદર 7 છે એ સૌથી ઓછું હોય છે. 7થી જે ઓછું હોય 0 થી 7 સુધીનું જે pH હોય એ એસિડિક દ્રાવણ હોય છે અને 7થી વધુ હોય એ બેઝિક દ્રાવણ હોય છે અને એક્ઝેક્ટ 7 હોય એ તટસ્થ દ્રાવણ હોય છે. pH એટલે શું થાય? પોટેન્સ ઓફ હાઇડ્રોજન, હાઇડ્રોજનની શક્તિ. શરૂઆતમાં હાઇડ્રોજન વધારે હોય છે, ધીરે ધીરે ઓછું થતું જાય છે. જેની અંદર હાઇડ્રોજન આયન વધારે હોય છે તે એસિડ અને ઓછા હોય છે એ બેઝિક. OH- વધારે હોય છે એ બેઝિક. તો દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ તમને એમ કે લખો ભાઈ આ IMP છે, આ 5માંથી એક પૂછાય એમ જ છે. તો પહેલું છે દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ. તો દૈનિક જીવનમાં pHનું મહત્ત્વ શું છે? તો કે કોઈ પણ આપણે દેહધાર્મિક ક્રિયા કરવી હોય, શરીરની જે આંતરિક ક્રિયા કરવી હોય તો એની અંદર pH છે 7 થી 7.8 pH હોવી જરૂરી છે. એવી જ રીતે દરેક આપણી ક્રિયા કરવા માટે જરૂરી છે પાણી. પાણીની pH કેટલી હોવી જોઈએ? 7 હોવી જોઈએ, તટસ્થ હોવી જોઈએ. પણ વરસાદના પાણીની pH કેટલી હોય છે? તો વરસાદના પાણીની pH હોય છે 5.6. પણ જો 5.6 કરતાં pH ઓછી થઈ જાય તો એને કહેવાય એસિડ વર્ષા. ઓકે, ધ્યાન રાખો. આગળ જો જમીનમાં pHનું મહત્ત્વ સમજાવો તો ત્યારે વિદ્યાર્થી મિત્રો એક મસ્ત લખો ધુરંધરો કે pH, જમીનની pH જમીનની pH 6.5 થી 7.3ની વચ્ચે હોવી જોઈએ. અને જો 6.5 થી 7.3ની વચ્ચે pH નથી તો છોડનો વિકાસ અને વૃદ્ધિ બરાબર થતી નથી. પણ જો pH 6.5 થી 7.3ની વચ્ચે હોય તો એકદમ સરસ છોડની વૃદ્ધિ અને વિકાસ થાય છે. હવે 6.5થી ઓછી હોય તો એને કહેવાય એસિડિક જમીન, અને આવી એસિડિક જમીનને તટસ્થ કરવા માટે એમાં આપણે લાઇમ ઉમેરવું જરૂરી છે, લાઇમ CaO. પછી બેઝિક જમીન હોય જેની pH 7.3 કરતાં વધારે હોય તેવી જમીનને બેઝિક જમીન કહે છે, અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે આપણે એની અંદર જીપ્સમ ઉમેરવું જોઈએ છે. ઓકે, પાચન તંત્રમાં pHનું મહત્ત્વ સમજાવો તો કે વિદ્યાર્થી મિત્રો પાચન તંત્રમાં આવે જઠર. તો જઠરની અંદર શું ઉત્પન્ન થાય? એસિડ ઉત્પન્ન થાય, હાઇડ્રોક્લોરિક એસિડ. તો ખોરાકમાં પાચનની અંદર મદદ કરે છે. પણ વધુ માત્રામાં જો ઉત્પન્ન થઈ જાય HCl તો જઠરની અંદર દર્દ બળતરા થાય છે, અને આ દર્દ બળતરાને દૂર કરવા માટે એની અંદર આપણે બેઝિક પદાર્થોનો ઉપયોગ કરીએ છીએ. ઈનો નાખીએ ને, ઈનો પેટની અંદર એટલે 2 મિનિટમાં ગાયબ એસિડિટી. હા, પછી એન્ટાસિડ કહેવાય. એન્ટાસિડ તરીકે મિલ્ક ઓફ મેગ્નેશિયા અને ખાવાનો સોડા જે બેઝિક છે જે આપણે ઉપયોગ કરીએ છીએ. બેઝિકના નામ ખૂબ યાદ રાખજો. બેઝના નામ એને N2H, ખાવાનો સોડા N2HCO3 અને મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. પછી આપણે યાદ રાખવાનું છે કે દાંતનું શયન સડવું રોકવા માટે pHનું મહત્ત્વ શું છે? તો કે દાંતનું શયન રોકવા માટે pHનું મહત્ત્વ, તો એની અંદર તમે લખજો કે જ્યારે દાંતની pH 5.5 કરતાં ઘટી જાય, દાંતની pH 5.5 કરતાં ઘટી જાય ત્યારે દાંતમાં સડો થાય છે. હા, સડો થાય છે. દાંતની ઉપર એક કેલ્શિયમ સલ્ફેટનું સ્થળ હોય,
પડ હોય, થડ નહીં, પડ. દાંતની ઉપર શેનું પડ હોય છે? કેલ્શિયમ ફોસ્ફેટ, CA3PO4 ટ્વાઇસ, CA3PO4 ટ્વાઇસ, જે પાણીમાં ઓગળતું નથી. યાદ રાખજો, કેલ્શિયમ ફોસ્ફેટનું સ્તર છે એ પાણીમાં ઓગળતું નથી. પણ જ્યારે દાંતની અંદર કણો રહી જાય છે ત્યારે ધીરે ધીરે એસિડ બનીને એ દાંતની pH 5.5 કરતાં ઘટી જાય છે, અને ઘટી જાય છે ત્યારે એનું પડ ખવાઈ જાય છે અને દાંત સડી જાય છે, એટલે શયન થાય છે. હાલો, મધમાખીના ડંખના ઉપચાર માટે કાંઈ ન હોય કે આપણે બેઝિક લગાવી દો બેકિંગ સોડા તો ચાલે. પછી કવચ વનસ્પતિનો ડંખ છે, એમાં કયો એસિડ હોય? તો રોમ મિથેનોઇક એસિડ હોય છે. ઓકે, આગળ વધીએ. વિરંજન પાવડર, બ્લીચિંગ પાવડર. હા, તો કાંઈ ન હોય, એમાં ક્લોરીન છે ને ફોડેલા ચૂના સાથે પ્રક્રિયા કરી દો તો CaOCl2 અને પાણી છૂટું પડે છે, જે આ છે એ બ્લીચિંગ પાવડર. ઓકે, CaOCl2. ઓકે, ડન. એને કહેવાય વિરંજન, CaOCl2. હાલ એનો ઉપયોગ ક્યાં થાય? ખાસ IMP છે એનો ઉપયોગ, વિરંજન પાવડરનો ઉપયોગ તો ટેક્સટાઇલ ઉદ્યોગમાં સુતરાઉ કાપડના વિરંજન માટે, કાગળ ઉદ્યોગમાં લાકડાના માવાના વિરંજન માટે, લોન્ડ્રીમાં ધોયેલ કપડાના વિરંજન માટે, અને પીવાના પાણીને જંતુમુક્ત કરવા માટે. હવે બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા. તો કે સોડિયમ ક્લોરાઇડ NaClના જલીય દ્રાવણમાં NH3 પસાર કરતા આપણને શું મળે છે? એમોનિયમ ક્લોરાઇડ, NH4Cl, એમોનિયમ ક્લોરાઇડ અને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. હવે સોડિયમ કાર્બોનેટને જલીય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડવાળું પસાર કરતા હવે આપણને અહીંયા મળ્યું ને Na2CA3, અને હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ બેઝ મળે છે. અને પછી જે રાંધો છો ત્યારે આ પ્રક્રિયા થાય છે. હવે પ્લાસ્ટર ઓફ પેરિસ કાંઈ નથી, એકદમ મોસ્ટ IMP છે. પણ ખાલી એટલું યાદ રાખો કે પ્લાસ્ટર ઓફ પેરિસ કે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને, કેટલા તાપમાને? 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પાણીનો અણુ ગુમાવી દે છે અને POP બનાવે છે. પ્લાસ્ટર ઓફ પેરિસ POPનું એક જ સાદું ને સિમ્પલ છે, જે લખવામાં ભૂલાઈ જાય છે બધાને. તો કાંઈ નહીં, જીપ્સમ યાદ રાખવાનું, જામનગરમાં બહુ મળે, આવજો કોઈક દિવસ. જીપ્સમ એટલે ચીરોડીને 373 કેલ્વિન તાપમાને ગરમ કરતા પાણીના અણુ ગુમાવી દે છે અને POP બને છે. તો કે CaSO4 ને પાણી સાથે પ્રક્રિયા 373 કેલ્વિન તાપમાને કરીએ તો CaSO4 H2O પ્લસ 3H2O પાણી મળે છે. એટલે આ આપણો છે POP. યાદ રાખજો, આપણી શું છે? POP. POP એ કેલ્શિયમ સલ્ફેટનો હેમીહાઇડ્રેટ છે, અને જેમાં 2 Ca+2+ થાય છે અને SO4- થાય છે. હવે એ POP એક સફેદ પાવડર છે, અને POP પાણી સાથે હોય અને પછી સુકાઈ જાય એટલે સખત ઘન બની જાય છે. એનો ઉપયોગ ક્યાં થાય? તો POPનો ઉપયોગ બાંધકામમાં, પ્લાસ્ટર માટે, ફ્રેક્ચર થયેલા હાડકાને એક સ્થિતિમાં જોડવા માટે, દાંતના ચોકઠાને બીબા બનાવવા માટે, રમકડાના પૂતળા બનાવવા માટે, અને બ્લેકબોર્ડના ચોક બનાવવા માટે. તો અહીંયા આપણે 20 મિનિટમાં પૂરું કરીએ. અને હવે નેક્સ્ટ ચેપ્ટર જોઈ ધુરંધરો. શોર્ટ રિવિઝન જલ્દીથી કરવાની ટ્રાય કરું છું, પણ 4 માર્ક સુધીનું બધું લઈ લઉં છું. તો ધ્યાનથી
રિપીટ કરીને, સ્લો કરીને, ફાસ્ટ કરીને, જેમ મજા આવે એમ જોજો.